डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં હું કરણસિંહ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે MSO1 પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરા પેપરમાં એકમ નંબર જે 16 છે એના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીય પરંપરા એકમ નંબર 16 વિલ્ફ્રેડ પેરેટો જીવન અને કાર્ય, તાર્કિક અને બિનતાર્કિક ક્રિયા, ભદ્રવર્ગ અને એની સંકલ્પના, આ વિષય ઉપર આજે આપણે અભ્યાસ કરવાનો છે. આમ જોવા જાવ તો વિલ્ફ્રેડ પેરેટો નામના જે વિદ્વાન છે એ ઇટાલિયન વિદ્વાન છે અને એમનો અભ્યાસ, એમનું જીવન, એમનું કાર્ય, એમને જે ડિગ્રીઓ મેળવી તે એ અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર એ બધા વિષય સંલગ્ન થઈ અને એમને અભ્યાસો કરેલો છે. તો એવા વિદ્વાન આપણે વિલ્ફ્રેડ પેરેટો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાંથી આજે આપણે એમનું જીવન અને કાર્ય વિશે જાણકારી મેળવીશું. એકમના હેતુઓ. પ્રસ્તુત એકમનો અભ્યાસ કર્યા બાદ તમે વિલ્ફ્રેડ પેરેટોનું જીવન અને કાર્ય વિશે જાણકારી મેળવી શકશો. ત્યારબાદ એમને આપેલ તાર્કિક અને બિનતાર્કિક ક્રિયા વિશેનો જે ખ્યાલ છે એના વિશે માહિતી મેળવી શકશો. ત્યારબાદ એમને જે ભદ્રવર્ગ અંગેની જે સંકલ્પના આપી છે તે વિષય પર પણ તમે માહિતી મેળવી શકશો. અને આ બધા ખ્યાલો જે છે એ સમાજશાસ્ત્રમાં ખૂબ જ રસપ્રદ રીતે વિલ્ફ્રેડ પેરેટો નામના વિદ્વાને આપ્યા છે. સૌપ્રથમ આપણે એમના પ્રસ્તાવનામાં જોઈએ તો સમાજશાસ્ત્રનો જ્યારથી ઉદ્ભવ થયો, આમ વિધિવત રીતે તો 1838માં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો અને ઓગસ્ટ કોમ્ટ નામના જે વિદ્વાન છે એમને સમાજશાસ્ત્રનો પાયો નાખ્યો એમ કહી શકીએ. તે દરમિયાન કાર્લ માર્ક્સ, સંત સાયમન, હર્બર્ટ સ્પેન્સર, વિલ્ફ્રેડ પેરેટો, એમાઇલ દુર્ખીમ આ વિદ્વાનોએ સમાજશાસ્ત્રના ખેડાણમાં ઉત્તરોત્તર કાર્ય કર્યું અને સમાજશાસ્ત્રને સમૃદ્ધ કર્યું. તે દરમિયાન આ જે જુદા પડતા સમાજશાસ્ત્રી, ઇટાલિયન સમાજશાસ્ત્રી જેને આપણે કહીએ, વિદ્વાન કહીએ, એવા વિલ્ફ્રેડ પેરેટોની 20મી સદી ને 21મી સદીમાં પણ આધુનિક સમાજશાસ્ત્રી તરીકેની ગણના થાય છે. કારણ કે પોતે જે વિચારો આપ્યા છે તાર્કિક અને બિનતાર્કિક ક્રિયાઓના, એની અંદરથી જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સામાજિક, રાજકીય, આર્થિક આ દ્રષ્ટિકોણથી જે વિચારણા થાય છે અને જે ક્રિયાઓ કરવામાં આવે છે તેને પોતે તાર્કિક ક્રિયાઓ કહે છે. બાકીની જે લાગણીઓ, ભાવો આ બધાને જે માનવ સમુદાય, જે જન સમુદાય જે ક્રિયાઓ કરે છે તેને બિનતાર્કિક ક્રિયાઓમાં તેઓ ગણના કરાવે છે. તો આવા વિદ્વાન વિલ્ફ્રેડ પેરેટો વિશે આજે આપણે જાણીશું. વિલ્ફ્રેડ પેરેટો, વિદ્યાર્થી મિત્રો, એમનો સમયગાળો છે 1848 થી 1923. એમનું જીવન અને શિક્ષણ જોઈએ તો તેમનો જન્મ ઇટાલીમાં થયો હતો અને ઇટાલીના જે આમ પોતે ઇટાલીના વિદ્વાન, પરંતુ એમનો જન્મ ફ્રાન્સના પેરિસ શહેરમાં થયો. અને વિલ્ફ્રેડ પેરેટો જે છે એમને સૌથી વધારે જો અભ્યાસ કર્યો હોય તો એ ઇજનેરી ઉપર અભ્યાસ કર્યો છે. અને જોવાની વાત એ છે કે પોતે સમાજશાસ્ત્રી છે, પરંતુ જો એમના જીવનમાં આપણે જોઈએ તો કે એમના પિતાજી જે છે એમના પિતાજી આદર્શવાદી, લોકશાહી, સામાજિક આ બધા મૂલ્યો, માનવતાવાદી આવા મૂલ્યો ધરાવતા હતા. અને એના કારણે થઈ અને યુવા અવસ્થા સુધી વિલ્ફ્રેડ પેરેટોના જીવનમાં પણ એમના પિતાના જે મૂલ્યો હતા, જેમ કે આદર્શવાદ છે, સામાજિક છે, માનવતાવાદ છે, લોકશાહી છે, જે ન્યાયપ્રિયતા છે તે તરફ એમની વિચારધારા હતી. પરંતુ જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, વધુ વાંચન કરતા ગયા, તેમ તેમ એમનો રસ જુદો કેળવાયો અને પોતે ફાસીવાદની વિચારધારાની અંદર જોડાઈ ગયા અને પાછળથી ફાસીવાદ જે ચિંતકની વિચારધારા છે એમાં એમનું નામ ફાસીવાદના ચિંતક તરીકે નામ પ્રસ્થાપિત થયું. અને આ વિદ્વાન જે છે વિલ્ફ્રેડ પેરેટો, એને જે ભદ્રવર્ગની જે સંકલ્પના આપી છે એ અગ્રવર્ગ તરીકે પણ જાણીતી છે. આપણે એમના શિક્ષણ વિશે વાત કરીએ તો 1848માં જન્મેલા પેરેટો 1858માં ઇટાલીની અંદર માધ્યમિક શિક્ષણ માટે જાય છે અને ત્યાં એ પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કરે છે. યુનિવર્સિટી અને પોલિટેકનિકલમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર જેવા વિષયો સાથે
તેઓ શિક્ષણ મેળવે છે, એમાં પદવી મેળવે છે. આમ આપણને જરા પ્રશ્ન થાય કે ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર આ બધા તો વિજ્ઞાનો છે, તો આ સોશિયલ સાયન્સમાં આપણે વિલ્ફ્રેડ પેરેટોને શું કામ ભણવાનું? એ જ્યારે આપણે એમના ખ્યાલો જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે તેમને જે વાત કરી છે આમ બંને રીતે મિશ્રણ સ્વરૂપનું આમનું ખેડાણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એમને તાર્કિક ક્રિયાને જોવાની વાત કરી, એ જ ક્રિયાઓને એઓ બિનતાર્કિક ક્રિયાઓ કોને કહે છે કે જેને આપણે સામાજિક ક્રિયાઓ કહી છે, એને એ બિનતાર્કિક ક્રિયાઓમાં જોવે છે. તો 1869માં તેઓએ ત્યાંથી ઇજનેરી વિષય સાથે તેઓએ પીએચડીની પદવી પ્રાપ્ત કરી અને એમાં પણ એમનો વિષય ભૌતિક સમુદાયને લગતો હતો. એટલા માટે પણ એમનો જે અભ્યાસ છે એ અભ્યાસ એમના સમાજશાસ્ત્રના અભ્યાસમાં કે સોશિયલ સાયન્સના અભ્યાસમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો એમને ફ્રેન્ચ અને જે સંસ્કૃતિ છે એ ભાષાના પણ તેઓ જાણકાર હતા, એની પાર્શ્વભૂમિ વિશે તેઓ જાણતા હતા. તેઓ ગ્રીક, ઇટાલિયન, ફ્રેન્ચ, માનવ અને સંસ્કૃતિ જેવા વિષયો ઉપર રસપ્રદ ભાષા અને જ્ઞાન ધરાવતા હતા. રોમન સાહિત્ય વિશે પણ તેમને જ્ઞાન હતું, સાહિત્ય પણ એમનો એક રસનો વિષય હતો. ત્યારબાદ માનવ સંસ્કૃતિ, ઇતિહાસ અને સાહિત્યમાં રસ ધરાવતા હતા. તેઓ ઇજનેરીમાંથી અર્થશાસ્ત્રી બન્યા. એનું પણ એક કારણ છે કે પોતે જ્યાં અધ્યાપક તરીકે જોડાયા અને આપણે એમની કારકિર્દીમાં આગળ જોશું કે 20 વર્ષ સુધી એમને જ્યાં ઇજનેરી વિભાગમાં જ્યાં સેવા આપી છે ત્યાં તેમને આર્થિક અભ્યાસો કર્યા, એના પરના લેખો લખ્યા, ત્યાં પણ કેટલાક કમિટીઓમાં તેઓ જોડાણા અને એ અભ્યાસ ઉપરથી તેઓ આર્થિક બાબત ઉપર આવ્યા અને આર્થિક બાબત સાથે સાથે તેમને સામાજિક વલણ દ્વારા અભ્યાસ કર્યો અને એમ તેઓ ઇજનેરમાંથી અર્થશાસ્ત્રી અને અર્થશાસ્ત્રીમાંથી સમાજશાસ્ત્રી તરીકે પ્રસ્થાપિત થયા અને હજુ પણ સમાજશાસ્ત્રી ન રહેતા તે ફાસીવાદના ચિંતક તરીકે સ્થાપિત થયા. એમના પર બૌદ્ધિક અસરો, આમ પેરેટો બહુ તોફાની મિજાજના હતા એમ કહીએ તો નાની. એનું એક કારણ છે કે આપણે જે ઓગસ્ટ કોમ્ટ કે બીજા બધા જે વિદ્વાનો થઈ ગયા એમના ઉપર અસર હતી, એમના લખાણોની પણ એમના ઉપર અસર હતી, પણ ક્યારે પણ એમને એમના પુસ્તકોમાં કે જાહેરમાં ક્યારે એ સ્વીકાર્યું નથી અને ક્યારે પણ એમના પૂર્વગામીઓનો ઋણ સ્વીકાર એમને કર્યો નથી અને એમાં પણ એમની સ્વતંત્ર વિચારધારા રોકાયેલી છે. આપણે જાણીએ છીએ કે ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના વિદ્યાર્થી છે, એ માટે પણ એમને આ વિચાર કદાચ એમને ન ગમતો હોય. પેરેટો ઉપર મેચીવેલ, માર્ક્સ, ડાર્વિન જેવા વિદ્વાનોની લખાણોની અસર તેમના લખાણોમાં જોઈ શકાય છે, પણ મેં કહ્યું તેમ પેરેટોએ પોતાના પુરોગામી અને સમકાલીનનો ઉલ્લેખ ક્યારે કશે નથી કર્યો. પદ્ધતિની બાબતમાં તેમના ઉપર ઓગસ્ટ કોમ્ટની અસર હતી, જેને આપણે સમાજશાસ્ત્રનો પાયો નાખ્યો તે વિદ્વાન. તેમના વિચારો ઉપર બેન્થામની અસર હતી. તેમને જે વર્ગ પરિભ્રમણનો જે ખ્યાલ આપ્યો છે એના ઉપર મોસ્કની અસર હતી. જ્યારે પોતે સ્થિર તત્વોનો ખ્યાલ આપે છે એના ઉપર ફ્રેઝર નામના વિદ્વાનની અસર હતી. તો આ રીતે તેઓ ઉપર બૌદ્ધિક અસરમાં મેચેવેલી, માર્ક્સ, ડાર્વિન, ઓગસ્ટ કોમ્ટ, ફ્રેઝર, મોસ્ક આવા વિદ્વાનોની અસર રહી અને વિલ્ફ્રેડ પેરેટોનું જે બૌદ્ધિક જ્ઞાન છે એમાં વધારો થતો ગયો. વિદ્યાર્થી મિત્રો, વિલ્ફ્રેડ પેરેટોનું કાર્ય, આપણે જ્યારે વિલ્ફ્રેડ પેરેટોના જીવન વિશે વાત કરી, એમના શિક્ષણ વિશે વાત કરી, હવે એની કારકિર્દી વિશે આપણે વાત કરવાની છે. આગળ કહ્યું તેમ કે પેરેટો રેલવે વિભાગમાં ઇજનેર તરીકે તેમને 20 વર્ષ સુધીની સેવા આપી અને તે દરમિયાન જ એમનો જે અર્થશાસ્ત્ર તરફ અને સમાજશાસ્ત્ર તરફ જોગ ગયો, કારણ કે તેમના લખાણો, તેમનો અભ્યાસ, તેમને આપેલા અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના પરના લેખો, આર્થિક, ધાર્મિક, સામાજિક આ બધી બાબતોનો અભ્યાસ તેમને આ 20 વર્ષ દરમિયાન કર્યો. તેમણે આર્થિક સમસ્યા ઉપર લેખો લખ્યા અને ફ્લોરેન્સ એડમ સ્મિથ સોસાયટીમાં તેઓ જોડાણા અને આ ફ્લોરેન્સ એડમ સ્મિથ સોસાયટીમાં જ એમના અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન પરના જે લેખો છે એની અંદર તેઓ છાપાતા હતા. 1893માં પેરેટો સ્વિટ્ઝરલેન્ડમાં લોરેન્સ યુનિવર્સિટી જે છે ત્યાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. કારકિર્દી બહુ રસપ્રદ લાગે એવી છે આપણને કે એમને ભૌતિકશાસ્ત્ર અને ઇજનેરીમાં અભ્યાસ કરી અને પીએચડી પણ એમાં મેળવ્યું અને જ્યારે આ બધા 20 વર્ષ જ્યારે સેવા આપી ત્યારબાદ એમના લેખો, પછી એડમ સ્મિથ સોસાયટીમાં જોડાયા,
ત્યારબાદથી એમને અર્થશાસ્ત્રમાં જે સ્વિટ્ઝરલેન્ડમાં લોરેન્સ યુનિવર્સિટી છે ત્યાં પોતે પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું અને સામાન્ય સમાજશાસ્ત્ર ઉપર તેમના પુસ્તકનું મન અને સમાજ નામે અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયું છે, જે માઇન્ડ એન્ડ સોસાયટી, જે વિલ્ફ્રેડ પેરેટોનું ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવા વિદ્વાન વિશે જાણ્યું જે વિદ્વાન ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ઇજનેર આવા ભૌતિક વિજ્ઞાનોમાં આપણે જેને પ્યોર સાયન્સ કહીએ એ સાયન્સમાંથી આવીને એપ્લાઇડ સાયન્સ, જેને આપણે વ્યવહારુ સમાજશાસ્ત્ર કહીએ અથવા તો વ્યવહારુ વિજ્ઞાનો કહીએ, જેમ કે આપણા સામાજિક વિજ્ઞાનો કહીએ, દર્શનશાસ્ત્રમાંથી જે ખગોળશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ને એ બધા જુદા પડ્યા, એમાંથી આપણું એક સામાજિક વિજ્ઞાન તરીકે આપણા સમાજશાસ્ત્ર હોય કે જીવ વિજ્ઞાન હોય, આ બધા જે વિજ્ઞાનો છૂટા પડ્યા, એમાંથી એક ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્રના જે વિદ્વાન છે એમને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર જેવા વિષયોનું ખેડાણ કર્યું અને અંતે તેઓ ફાસીવાદના ચિંતક બન્યા. અને આ વિદ્વાને બિનતાર્કિક ક્રિયાઓ, તાર્કિક ક્રિયાઓ અને ભદ્રવર્ગ અંગેની સંકલ્પનાઓ વિશે અભ્યાસ કર્યો. 1848માં આ જે ફ્રાન્સના પેરિસમાં એમનો જન્મ થયો ત્યારથી લઈ અને એમને 1923 સુધી સમાજશાસ્ત્ર, અન્ય વિજ્ઞાનોમાં સેવા આપી છે. અને એક જગ્યા ઉપર ઉલ્લેખ છે કે પોતે ફાસીવાદના ચિંતકના પ્રમુખ તરીકે જઈ રહ્યા હતા, પણ તે દરમિયાન જ એમનું 1923ની અંદર અવસાન થયું. તો આ વિદ્વાન વિશે આગળ પણ આપણે જ્યારે એમનો બિનતાર્કિક ક્રિયા અને ક્રિયા વિશે, તાર્કિક ક્રિયા વિશેનો ખ્યાલ સમજીશું ત્યારે પણ આપણને વધુ અને રસપ્રદ રીતે માહિતી મેળવીશું અને ભદ્રવર્ગની અંગની સંકલ્પના જે છે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાંથી તમને આ સ્વાધ્યાય અંગેના પ્રશ્નો વિશે તમે અભ્યાસ કરી શકો છો અને એના વિશે વધુ માહિતી મેળવવી હોય તો આ પુસ્તકો વિશે તમે જાણી શકો છો અને આ પુસ્તકમાંથી વિલ્ફ્રેડ પેરેટો વિશે તમે વધારે માહિતી મેળવી શકશો અને અન્ય વિદ્વાનો પણ આમાંથી તમને મળી રહેશે. ત્યાં સુધી મને એટલે કરણસિંહ પરમારને આપ સૌ રજા આપો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ પર